શરીર જડ છે, મહણિયામાં બળે છે, એમાં દુઃખ નથી. આત્મા ચેતન છે, અવિનાશી છે અને અમર આત્મા છે, એમાં દુઃખ નથી. શાસ્ત્ર પ્રમાણ છે, આત્મા શસ્ત્રથી છેદાતો નથી, કપાતો નથી, બળતો નથી. એવો આત્મા અમર, અટલ, અચલ છે. તો આત્મામાં દુઃખ નહીં, શરીરમાં દુઃખ નહીં. અને હવે તમને મને જે દુઃખ આવે છે એ દુઃખ ક્યાંથી આવ્યું? આ દુઃખની પરિભાષા શું? સુખ અને દુઃખની વ્યાખ્યા શું? આ સૂત્ર ઉપર વિચાર કરો. સનાતન ધર્મ તમને મને સત્ય વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે. જય સચ્ચિદાનંદ.